હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે વહેલી સવારથી જ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આમોદમાં સવારથી તૂટક વરસી રહેલા વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તંત્ર ગત રોજથી જ એલર્ટ મોડ પર રહ્યું હતું. જિલ્લામાં જંબુસર અને આમોદને બાદ કરતા 7 તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેથી જનજીવનને વ્યાપક અસર થવા પામી હતી. ભરૂચના એસડીએમ મનીષ મનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ તથા પાલિકાની ટીમે પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી હતી. શહેરના કસક વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની વર્ષો જૂની સમસ્યા છે. આ સમસ્યાના કાયમી તથા ઝડપી નિકાલ માટે નગરપાલિકાએ હવે કામગીરી વધુ વેગવંતી બનાવી છે. પાણીના ઝડપી નિકાલ માટે ખાસ ટીમોને ગ્રાઉન્ડ પર કાર્યરત કરી દેવામાં આવી હતી. હવામાનની સ્થિતિને જોતા વહીવટીતંત્ર કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ માટે સજ્જ હોય. નીચાણવાળા વિસ્તારોમાંથી જો નાગરિકોને સ્થળાંતર કે રેસ્ક્યુ કરવાની જરૂર પડશે તો તેની પણ સંપૂર્ણ તૈયારી રાખવામાં આવી હોવાનું તેઓએ જણાવી નાગરિકોને રહેવાની વ્યવસ્થા માટે પાલિકા દ્વારા ખાસ શેલ્ટર હોમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા હોવાનું કહ્યું હતું. ભરૂચ જિલ્લામાં સવારે 6 થી બપોરના 2 કલાક સુધી વરસેલા વરસાદની આંકડાકીય માહિતી જોતા જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં 155 મિલીમીટર એટલે કે 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે જંબુસરમાં સૌથી ઓછો 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાની વિગત જોતા આમોદમાં 15 મિલીમીટર, વાગરામાં 26, ભરૂચમાં 75, ઝઘડિયામાં 66, અંકલેશ્વરમાં 78, હાંસોટમાં 64 અને વાલિયામાં 69 મિલીમીટર વરસાદ વરસ્યો. ભરૂચ શહેર જિલ્લામાં વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સહકાર માટે પણ અપીલ કરી છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.